આપણને વાત્સલ્યનો મીઠો ને મધુરો છાણો દેનાર હોય ને તો આપણા માતા પિતા છે. માતા પિતા એક અણમોલ સૌભાગ્યરૂપી આપણને મળ્યા છે. માતા જન્મદાત્રી, સંસ્કારદાત્રી અને પિતાજી જીવન जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. કોઈને આપણે કહીએ ને કે એક બાપ ને દીકરી ઉપર નિબંધ લખો તો પાના ભરાય છે. ઈશ્વરે બાપ जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं. तुम्हें ढूंढ रहा है प्यार. અને એમાંય વળી સોનામાં સુગંધ ભળે તેવી દીકરા જેવા એમને જમાઈ મળ્યા. જ્યારે કોઈ દીકરીને આમ ભગવાન આપે ને પૃથ્વી ઉપર ત્યારે એમને એમ થાય ઘરની અંદર કે આહા, મને દીકરી છે ને ભાગ્યથી નહીં સૌભાગ્યથી મળે છે. કદાચ એ મણીલાલ ભાઈએ ભગવાનને એક સવાલ પૂછ્યો હશે કે મને 3 દીકરી આપી એના બદલે 3 દીકરા આપ્યા હોત તો. ભગવાને કીધું હશે આ તારી 3 દીકરી નથી, 3 દીકરા છે અને સાથે જમાઈઓ એ પણ તારા 3 દીકરા છે. કોઈ દીકરીને પૂછવામાં આવે ને કે તને દુનિયામાં સૌથી વધારે શું ગમે, કોઈ એવી નાનકડી દીકરી હોય ને તો જવાબ આપે કે મને રમકડા ગમે, પૈસા ગમે, કપડાં ગમે. પણ કોઈ ડાહી દીકરી હોય ને તે બહુ સરસ જવાબ આપે કે મને છે ને જે જીવમાં આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ચોર્યાશીના બંધનોને લક્ષ્યવલે કાપજો પરમાત્મા એ આત્માને ચીર શાંતિ આપજો. મળી મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી લ્યો દેહ દુર્લભ માનવીનું ભક્તિ કરવા ભાવથી
સાચો બતાવી રૂપ શ્રી અરિહંત હૃદય સ્થાપજો પરમાત્મા એ આત્માને ચંદ્ર શાંતિ આપજો પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ. સ્વર્ગસ્થ મણિલાલભાઈના દુઃખદ અવસાનથી પરિવાર પર આવી પડેલ દુઃખમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહીને જેણે પણ સાંત્વના આપી છે, સધિયારો આપ્યો છે, આશ્વાસન આપ્યું છે અને દુઃખમાં સહભાગી થયા છે એ બદલ બંને પરિવાર એટલે કે ગામ આધોઈના માતુશ્રી હિમાબેન ગેલા ભૂરા ગાલા સમગ્ર પરિવાર અને સ્વસુર પક્ષે ગામ આધોઈના માતુશ્રી તેજીબેન અવચર ખેરા સાવલા સમગ્ર પરિવાર આપ સર્વેનો ઋણ સ્વીકાર કરી આપનો દિલથી આભાર માને છે અને ગુણાનુવાદ સભા કહી શકાય, શ્રદ્ધાંજલિ સભા કહી શકાય, કારણ કે મણિલાલભાઈનું જીવન જ એવું છે કે અનેકને પ્રેરણા આપે. તો ત્યારે હું શ્રીમાન નીતિનભાઈ નેણશી ગાલાને વિનંતી કરીશ કે આપ આવો અને આગળની આપણી શ્રદ્ધાંજલિ સભા છે ઈશ્વરના બનાવેલા રમકડાની ચાવી ક્યારે પૂરી થશે કોઈને ખબર નથી. દેહરૂપી સોનાના પિંજરમાંથી આતમ પંછી ક્યારે ઉડી જશે એ કોઈને ખબર નથી. કોઈએ ખૂબ સુંદર મજાની વાત કરી છે.